ડિયર સ્ટુડન્ટ, આપણે હેલો આલ્કેન હેલો એરિનના ચોથા લેક્ચરમાં છીએ. એમસીક્યુ ખાલી જગ્યા કિરાલ સંયોજન છે. હવે પહેલું છે 6 કાર્બન એટલે હેક્સેન, બીજા ઉપર મિથાઇલ, ત્રીજા ઉપર મિથાઇલ અને ચોથા ઉપર. અહીંયા 3 હાઇડ્રોજન સમાન કિરાલ નથી. અહીંયા 3 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન. આની વાત કરીએ, આ કાર્બન કિરાલ નથી, 2 CH3 થઈ જાય. આ કાર્બનમાં HCH3, પછી આટલો આખો ભાગ 3 ને 4 એ 4 અલગ ઘટક છે એટલે આ કાર્બન કિરાલ થશે. એટલે આ કાર્બન પણ કિરાલ થશે. હાઇડ્રોજન, મિથાઇલ, ઇથાઇલ અને આખો પાર્ટ. પહેલા તો ચારે બંધ એકલ બંધ હોય એટલે અહીંયા 2 કાર્બન કિરાલ છે. મિથેન કિરાલ નથી કારણ એમાં 4 હાઇડ્રોજન સમાન હોય છે. નોર્મલ હેક્સેનમાં દરેક કાર્બન ઉપર સમાન સમૂહ આવેલા છે. અહીં 3 હાઇડ્રોજન, અહીં 3, અહીંયા 2, અહીંયા 2, 2 અને 2 એટલે નથી. હેપ્ટેન હોય તો 7 કાર્બન, એમાં પણ બધે એક સમાન પરમાણુ આવેલા હોય છે. એટલે ખરેખર કાર્બન પાસે ચારે ઘટક જુદા હોવા જોઈએ તો તે કિરાલ કાર્બન હોઈ શકે. જવાબ એ આવશે. નીચેના પૈકી કયા સંયોજનને મેસો સંઘટક હશે? આપણી બુકમાં નથી, જૂની બુકમાં હતું. મેસો એટલે શું? કિરાલ કાર્બન વાળો અણુ કે જેમાં ઉપરનો અડધો ભાગ અહીં CH3CHOH, CH3CHOH, અહીંયા CHOH અને CH3CH3CHOH CH3. તો આ કાર્બન કિરાલ છે કારણ કે હાઇડ્રોજન, OH, મિથાઇલ અને આખો ભાગ. આ પણ કિરાલ છે, હાઇડ્રોજન, OH, CH3 અને ઉપરનો અડધો ભાગ. તો ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે. એટલે ઉપરનો અડધો ભાગ આ રીતે નીચેના અડધા ભાગ જેવો થઈ જાય. અહીંયા OH તો અહીંયા OH, અહીં CH3 CH3, C તો C, H અને H. ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે એટલે મેસો સંયોજન કહેવાય. મેસો સંયોજનમાં કિરાલ કાર્બન હોવા છતાંય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ન કરે. જો જમણી કોણાવર્તન કરે તો ડાબેરી, એટલે પ્રકાશ સીધો બહાર આવશે. એટલે મેસો સંયોજન પ્રકાશ ક્રિયાશીલ ના હોય કિરાલ કાર્બન હોવા છતાંય. જો અહીંયા H અને અહીંયા OH હોય તો એ મેસો નથી કારણ કે H નું પ્રતિબિંબ OH ના થાય, OH નું H ના થાય. અહીંયા OH અને અહીંયા H હોય તો જ મેસો થશે. એટલે જવાબ બી આવશે. કયા સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? જેમાં કિરાલ કાર્બન હોય તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે. તો CH3CH2, અહીંયા આ કાર્બન કિરાલ નથી, આ નથી. શું કામ? અહીંયા 3 હાઇડ્રોજન સમાન, અહીંયા 2 સમાન. આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન, એક Br અને CHO. આ કાર્બનના 4 એકલ બંધ છે. એ ચારેય ઘટક જુદા ધરાવે છે એટલે C પ્રકાશ ક્રિયાશીલ થશે. પછી 1 ક્લોરો 2,5 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. આ 6 કાર્બન વાળો સાયક્લોહેક્સેન. એમાં પહેલા ઉપર ક્લોરીન એટલે 1 ક્લોરો 2,5, બીજા ઉપર અને પાંચમા ઉપર મિથાઇલ. તેમાં કિરાલ કાર્બન કેટલા? અહીંયા CH2 છે એટલે આ કાર્બન કિરાલ નથી. અહીંયા CH2 છે એટલે આ કાર્બન કિરાલ નથી. આ કાર્બન ઉપર એક H, એક CH3. પછી આ રિંગ હોય તો એના પછીના કાર્બન ઉપર CH2 થાય, અહીંયા પછી CHCl થાય એટલે આ કાર્બન કિરાલ થશે.
હવે આની વાત કરીએ તો અહીંયા CH3H, આ બાજુ CH2 છે, આ બાજુ CH2, આ કાર્બન ઉપર એટલે આ કાર્બન કિરાલ છે. હવે આ HCl3, આ બાજુ CH2 આ બે સમાન થઈ જાય, આમ જવાનું. પછી CH2 તો અહીં CHCl જુદું પડી જાય એટલે આ પણ કિરાલ થશે, એટલે બે. હવે આની વાત કરીએ તો આ H, આ Cl, આ બાજુ CH2, અહીંયા CHCl3, આ બે અલગ પડે છે એટલે આ કિરાલ થશે, એટલે કિરાલ કાર્બન 3 હોય છે. નીચેના પૈકી કયા હેલો આલ્કેનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના ઇથેનોલિક દ્રાવણ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન કરતા આ નિપજ મળે? આપણે 2-મિથાઇલ બ્યુટોઇન મેળવવું છે. 2-મિથાઇલ બ્યુટોઇન તો કોનું ડિહાઇડ્રોહેલોજિનેશન કરવાથી મળે? એટલે એક હાઇડ્રોજન ને એક હેલોજન દૂર થાય તો CH3CH, પછી Br, અહીંયા CH અને 2 વખત CH3, અહીંથી ને હેલોજન અને અહીંથી હાઇડ્રોજન જશે. KOH સાથે પ્રક્રિયા કરતા પોટેશિયમ Br સાથે અહીંથી H અને OH, H2O, એટલે અહીંયા દ્વિબંધ રચાઈ જાય એટલે આપણી નિપજ 2-મિથાઇલ બ્યુટોઇન થશે, એટલે જવાબ C આવે છે. કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે? કિરાલ કાર્બન હોવો જોઈએ. તો આ કાર્બન અને આ કાર્બન છે. હવે અહીંયા ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે એટલે મેસો છે, એટલે પ્રકાશ ક્રિયાશીલ નથી. બી, ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે, મેસો છે, પ્રકાશ ક્રિયાશીલ નથી. ભલે કિરાલ કાર્બન છે, H, OH, CH3 અને આ ભાગ ચારે જુદા છે. તો આ કાર્બનિક કિરાલ છે, OH, H, CH3 અને આખો ભાગ ભલે કિરાલ કાર્બન છે પણ ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે. C ની વાત કરીએ તો અહીંયા આ કાર્બન ઉપર H, OH, CHO અને આ ભાગ કિરાલ છે. અહીંયા CH3, OH, H કિરાલ છે અને ઉપરનો અડધો ભાગ નીચેના ભાગનું પ્રતિબિંબ નથી, કારણ અહીં CHO છે, અહીં CH3 છે. તો તમે જોઈ શકો છો પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. અહીંયા માત્ર જવાબ C આવશે, કારણ કે મેસો ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. કઈ કેન્દ્ર રાગી અન્ય કરતા જુદું પડે છે? હાઇડ્રોક્સાઇડ આયન હોય એમાં ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન કરશે, હેલોજનમાં હેલોજન પોતે દાન કરશે, ધનભારિત ભાગને ઇલેક્ટ્રોનનું દાન કરશે કેન્દ્ર અનુરાગી, NH2 માં નાઇટ્રોજન દાન કરશે, સાયનાઇડમાં નાઇટ્રોજન પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને કાર્બન તો અહીંયા એમ્બિડેન્ટેડ ઉભયદંતી કહેવાય. અહીંયા કાર્બન દાન કરશે અમુક કેસમાં, અમુકમાં બે નહીં, બેમાંથી એક વારાફરતી. જ્યારે સાયનાઇડ કાર્બન અને જોડાય ધનભારિત તો સાયનાઇડ સંયોજન બનાવે અને નાઇટ્રોજન જોડાય તો આઇસોસાયનાઇડ બનાવે. એટલે આ અલગ પડે છે, ઉભયદંતી કેન્દ્ર અનુરાગી કહેવાય. આ બધામાં ફિક્સ ઓક્સિજન જ દાન કરે. અહીંયા હેલોજન, નાઇટ્રોજન, અહીંયા કાર્બન અથવા નાઇટ્રોજન. SN2 પ્રક્રિયામાં ભાગ લેતા કાર્બન પરમાણુના સંકરણમાં સંક્રાંતિ અવસ્થાએ શું ફેરફાર થાય?
હવે ધારો કે આપણે CH અહીંયા Br લઈ લઈએ, બ્રોમોમિથેન છે, એની ઉપર OH માઇનસ હુમલો કરે તો સંક્રાંતિય અત્યારે શું હતું, OH માઇનસ હજી હુમલો કરશે તો આ કાર્બનના 4 સિગ્મા બનશે, એટલે બોન્ડિંગ પેર 4 એટલે સંકરણ sp3 હોય છે। હવે સંક્રાંતિ અવસ્થામાં બ્રોમિન જે સાઈડ હોય એની વિરુદ્ધ બાજુએથી OH દાખલ થાય, એટલે આ બંધ બનવાની શરૂઆત થાય અને આ બંધ તૂટવાની, જેના કારણે રિયલ 3 જ બંધ મજબૂત હશે। એટલે સંકરણ એની બોન્ડિંગ પેર સિગ્મા બોન્ડ 3 એટલે બોન્ડિંગ પેર 3 એટલે સંકરણ sp2 થાય, કારણ કે આ બંધ હજી સંપૂર્ણ બન્યો નથી ને આ સંપૂર્ણ તૂટ્યો નથી, એટલે આ બે બંધ વીક ગણાય, એટલે 3 જ બંધ હોય સંક્રાંતિ અવસ્થામાં સાચા, એટલે sp3 માંથી sp2 થશે। પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની લાક્ષણિકતા શું છે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય એટલે એમાં રહેલો કાર્બન પ્રાથમિક હોય છે, તો અહીંયા આગળ આ બંધ તૂટે એટલે કાર્બોકેટાયન અસ્થાયી બને, એટલે આની હાજરીમાં જ OH નો હુમલો થાય, એટલે SN2 એટલે એક જ તબક્કામાં થઈ જાય, એટલે OH દાખલ થાય અને સાથે સાથે Br દૂર થાય, એટલે SN2 પ્રક્રિયા આપે છે। સમતલ દ્રવીભૂત પ્રકાશનું સાચું નિરૂપણ કયું છે? એટલે જે પ્રકાશ ફક્ત એક જ તલમાં દોલન કરતો હોય એને સમતલ દ્રવીભૂત પ્રકાશ કહેવાય, તેને આવા તીર વડે દર્શાવાય છે। આ પણ ચાલે, તલ તો એક જ થશે, એક જ તલમાં હોવું જોઈએ, એટલે એક એટલે તળે સાચા। જો આ રીતે નિશાની આપેલી હોય તો એ અધ્રુવીભૂત પ્રકાશ થશે, એટલે આપેલ તમામ જવાબ આવશે। ક્વેશ્ચન નંબર 111, મિથાઇલ આયોડાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી કઈ નિપજ મળે? આપણે મિથાઇલ આયોડાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લઈએ એટલે Mg મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, એને પાણી સાથે જળ વિભાજન H+ અને OH, MgBr OH સાથે જાય અને H અહીં જોડાઈ જાય એટલે CH4 મિથેન બનશે। ક્લોરોફોર્મને હવામાં ખુલ્લો રાખવાથી કયો ઝેરી પદાર્થ ઉત્પન્ન થાય છે? ક્લોરોફોર્મ હવામાં ખુલ્લો રાખીએ એટલે COCl2 ફોસ્ફીન જીવલેણ પદાર્થ બને છે। આપેલી પ્રક્રિયામાં એ શું છે? એની NaOH સાથે પ્રક્રિયા કરતા ક્લોરોફોર્મ મળે, સોડિયમ ફોર્મેટ બને અને પાણી આપે છે, તો એ ક્લોરલ હાઇડ્રેટ હોવું જોઈએ, CCl2OH twice ક્લોરલ હાઇડ્રેટ। ક્લોરોફોર્મમાં ફોસ્ફીનની હાજરી ચકાસવા કયો પ્રક્રિયક વાપરી શકાય? ફોસ્ફીન એટલે કે COCl2, એમાં સિલ્વર નાઇટ્રાઇટ ઉમેરો તો AgCl ના ઓક્સાઇડ મળે છે, એના ઉપરથી ફોસ્ફીનની હાજરી ખબર પડે। ફ્રીઓન 12 નો ઉપયોગ ક્યાં થાય છે? ફ્રીઓન 12 અત્યારે ફ્રીજ અને એસીમાં એનો ઉપયોગ કરવામાં આવે છે। ફ્રીઓન 12
ફ્રીજ અને એસીમાં ઠંડક માટેનો ઉપયોગ થાય છે, જે તાંબાની નળી છે એમાં ભરેલો હોય છે. કયું પોલી હેલોજન સંયોજન આંખ બુઝાવવા માટે વપરાય છે? આ ઘણીવાર પૂછાઈ ગયો. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CCl4. પેટ્રોલ ડીઝલના કૂવામાં કે આગ લાગે તો CCl4 એને બજારમાં પાયરીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કયું સંયોજન ચેપનાશક ઔષધ તરીકે વપરાય? આયોડોફોર્મ. જેમ CHCl3 ક્લોરોફોર્મ છે એમ આયોડોફોર્મ. આયોડોફોર્મ એક ચેપનાશક ઔષધ તરીકે વપરાય છે. નીચેનામાંથી કયો આલ્કોહોલ આયોડીન અને મનકેનેટના દ્રાવણ સાથે આયોડોફોર્મ નહીં બનાવી શકે? આયોડોફોર્મ માટે શરત એ છે જે કાર્બન ઉપર OH સમૂહ હોય એના પછીના કાર્બન ઉપર મિથાઇલ હોવો જોઈએ. એટલે મિથાઇલ દૂર થઈ આયોડોફોર્મ બને. એટલે પેલું બનાવશે અહીંયા CH3CHOL. OH વાળા કાર્બન પછી CH3 બેસાય. અહીંયા પણ આયોડોફોર્મ બનશે. પછી કાં તો કીટોન CO સમૂહ પછી મિથાઇલ હોવું જોઈએ, તો એ પણ આયોડોફોર્મ બનશે. પણ અહીંયા OH વાળા કાર્બન પછી કઈ કાર્બન જ નથી, એટલે અહીંયા આયોડોફોર્મ બનતો નથી. એટલે જવાબ ડી આવશે. પછી 119 ક્લોરોબેન્ઝીનની ખાલી જગ્યા સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતા ક્લોરલ પ્રક્રિયા કરવાથી DDT મળે છે. હવે આ એક મસ્ત ક્વેશ્ચન છે. ક્લોરોબેન્ઝીનમાંથી ક્લોરલ સાથે પ્રક્રિયાથી મળે છે. CCl3 અને CHO ક્લોરલ હોય છે. ક્લોરોબેન્ઝીન ના 2 મોલ અને ક્લોરલનો એક અણુ વપરાય, એટલે એમાંથી DDT બનશે. અહીંથી 2 હાઇડ્રોજન આવશે, એટલે અહીં COO છે, અહીંથી ને ઓક્સિજન દૂર થશે. અહીંથી 2 હાઇડ્રોજન, એટલે CHCCl3 DDT બનશે. એટલે ક્લોરલ જોઈન ક્લોરોબેન્ઝીન સાથે. નેક્સ્ટ, આપેલ વિધાનમાંથી ખોટું વિધાન પસંદ કરો. કયું વિધાન ખોટું છે તે જણાવો. પ્રશ્ન નંબર 120 માં આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. સાચું. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ રિગ્નાર્ડ પ્રક્રિયક છે. ક્લોરોફોર્મમાં ફોસ્ફીનમાં થતા રૂપાંતરને અટકાવવા મિથેનોલ ઉમેરવામાં આવે. ખોટું. ઇથેનોલ ઉમેરવો પડે. મિથેનોલ નહીં પણ ઇથેનોલ ઉમેરવામાં આવે. ફ્રીઓન સિક્તક તરીકે વપરાય છે. સાચું. હેલોએરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો આલ્કેન્સ જેટલી સરળ નથી. સાચું. કારણ કે હેલો આલ્કેનમાં બંધ નબળો હોય, સહેલાઈથી તૂટે. હેલોએરિનમાં દ્વિબંધનું લક્ષણ હોય, એટલે આ બંધ તોડવો મુશ્કેલ થઈ જાય. જવાબ બી આવશે. ક્લોરલ તરીકે ખાલી જગ્યા ઓળખાય છે. હમણાં જોયું આપણે CCl3COOH, એટલે કે 2,2,2 ટ્રાઇક્લોરો ઇથેનોલ થશે. ક્લોરલ છે CCl3COOH, 2,2,2 ટ્રાઇક્લોરો ઇથેનોલ હોય છે.
કયું સંયોજન પોલીહેલોજન નથી? પોલીનો મતલબ થાય ઘણા બધા, બે કે બે કરતા વધારે હેલોજન હોય. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં 4 હેલોજન, ક્લોરોફોર્મના એક જ અણુમાં 3 હેલોજન, ડાયક્લોરોઇથેનમાં 2 હેલોજન, મિથાઇલ ક્લોરાઇડમાં ફક્ત એક જ હેલોજન છે, એટલે પોલીહેલોજન ના કહેવાય. અગ્નિશામકમાં કયું સંયોજન વપરાય છે? આગ બુઝાવવા માટે ખાસ કરી પેટ્રોલ ડીઝલથી પાયરીન એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. નીચેની પ્રક્રિયા માટે x અને y જણાવો. 3 મોલ ક્લોરોફોર્મ વત્તા 2x અને y ની હાજરીમાં ઊંચા દબાણે પ્રક્રિયા થાય તો ક્લોરોફ્લોરોકાર્બન અને એન્ટીમની ક્લોરાઇડ આપે છે. તો x તરીકે એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડના 2 મોલ હોવા જોઈએ. અહીંયાથી 4 ક્લોરીન છે, એમાંથી 2 રિપ્લેસ થાય અને 2 ફ્લોરીન આવી જાય, એટલે CF2Cl2 બનશે. અને એન્ટીમની પેન્ટા ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં એટલે 3 વખત થાય, એટલે 3 દુ 6. એક અણુમાં 2 ફ્લોરીન આવે, એટલે 3 અણુમાં 3 દુ 6 ફ્લોરીન આવશે. અહીંથી એક અણુમાંથી 2 ક્લોરીન, 3 માંથી 6 ક્લોરીન આવે, એ એન્ટીમની હારે જોડાય અને 6 ક્લોરીન આપે. નેક્સ્ટ, નીચે આપેલા પ્રક્રિયામાં A નું IUPAC નામ આપો. પહેલા તો પ્રક્રિયા પૂર્ણ કરો અને IUPAC નામ આપો. ક્લોરોફોર્મની નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, એટલે CHCl3 છે. એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે જશે એટલે HCl, અને એક હાઇડ્રોજન ત્યાં જોડાશે એટલે CH2Cl2, મતલબ ડાયક્લોરોમિથેન બનશે. એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન મેળવવાની પરિવર્તનની આપેલી પ્રક્રિયા માટે માંગેલા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. એનિલિનમાંથી સૌપ્રથમ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવું પડે. ત્યારબાદ પ્રક્રિયા પરિસ્થિતિ 2 ગરમ કરતા ક્લોરોબેન્ઝીન મળે. તો અહીંયા આગળ NaNO2 પ્લસ 2 HCl 0 થી 5 અંશ સેલ્સિયસ એટલે 273 થી 278 કેલ્વિન વપરાય. પરિસ્થિતિ 2 ની અંદર HCl અને ક્યુપ્રસ ક્લોરાઇડ Cu2Cl2 ડેલ્ટા હોય છે. તો એ અનુસાર આપણે જોઈએ તો 1 માં A અને 2 માં C. પરિસ્થિતિ 1 માં NaNO2 2HCl 273 થી 278 કેલ્વિન. પછી સાઇડ મેયર થાય Cu2Cl2 એટલે 1 માં A અને 2 માં C. પરિસ્થિતિ આવશે હેલોજન એસિડ પ્રત્યે નીચેના આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ જણાવો. હેલોજન એસિડ એટલે કે HX મતલબ HCl, HBr અને HR એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય તો કયો આલ્કોહોલ ઝડપથી આપે? દેખીતી વાત છે, આ તૃતીય આલ્કોહોલ છે. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 હારે જોડાય. તૃતીય આલ્કોહોલ છે, OH દૂર થાય એટલે તૃતીય કાર્બોકેટાયન બને. અહીંથી OH સહેલાઈથી દૂર થાય અને ત્યાં હેલોજન દાખલ થાય એટલે C. પછી અહીંયા જે OH સમૂહ વાળો કાર્બન છે એ બીજા 2 હારે જોડાય એટલે દ્વિતીયક છે.
અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક સાથે જોડાય માટે એ પ્રાથમિક છે, એટલે પહેલા C ઝડપથી આપે, પછી B અને પછી A, કારણ કે OH દૂર થયા પછી કાર્બોકેટાયન સ્થાયી હોવો જોઈએ, તો તૃતીયક વધુ સ્થાયી હોય એના પછી દ્વિતીયક અને પછી એટલે ક્રમ C, B અને A થશે, એટલે જવાબ B આવશે. નીચેનામાંથી કયા આલ્કોહોલ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી તેને અનુરૂપ આલ્કાઇલ હેલાઇડ ઉત્પન્ન કરે છે? ઓરડાના તાપમાને પ્રક્રિયા કરે તો તૃતીયક આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા આપે. અહીં OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક સાથે લઈ પ્રાથમિક થાય. અહીં OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે સાથે લઈ દ્વિતીયક થાય. અહીં OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક સાથે લઈ પ્રાથમિક થાય. અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન હારે જોડાય એટલે તૃતીયક આલ્કોહોલ HCl સાથે ઝડપથી પ્રક્રિયા આપે. અહીંથી OH અહીંથી H, HCl છૂટું પડે અને ત્યાં આગળ હેલોજન દાખલ થાય એટલે D ઝડપથી પ્રક્રિયા આપે. નીચે દર્શાવેલ પ્રક્રિયામાં નિપજ વાયુ કઈ હશે? બેન્ઝીન રિંગ ઉપર NH2 એટલે એનિલીન હોય છે, એની સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે 273 થી 278 ગરમ કરતા બેન્ઝીન રિંગ ઉપર N2+ અને Cl- બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપે. કેમ? તો કે અહીંથી સોડિયમ અને અહીંથી ક્લોરીન, NaCl જશે, પછી 2 નાઇટ્રોજન અને 1 ક્લોરીન એટલે N2Cl, અહીં 2 HCl વપરાય. હવે 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન સાથે લે 2H2O, આ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપે. એની ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા N2 જશે અને ક્લોરીન બેન્ઝીન સાથે જોડાઈ જાય અને ક્લોરોબેન્ઝીન મળશે. A. ટોલ્યુઇનની હેલોજન સાથે આયર્ન 3 ક્લોરાઇડ એટલે FeCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરતા ઓર્થોને પેરા બનાવે. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ટોલ્યુઇનની હેલોજન સાથે ધારો કે ક્લોરીન લઈએ, ઉદ્દીપક FeCl3, તો મિથાઇલ સમૂહ છે ઓર્થો પેરા નિર્દેશક છે એટલે બીજો આવતો સમૂહ ઓર્થોને પેરામાં જાય એટલે ઓર્થોને પેરાનું મિશ્રણ આપે છે. અહીં Cl માંથી 2 ભાગ પડે, Cl+, Cl-, આ ઇલેક્ટ્રોન અનુરાગી થાય, બેન્ઝીન રિંગ વડે આકર્ષાય અને ઓર્થોને પેરામાં દાખલ થાય માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. હવે આપણે નેક્સ્ટ નીચેની પ્રક્રિયામાં તમે કયો પ્રક્રિયક ઉપયોગમાં લેશો? એટલે આપણે બ્યુટેન માંથી 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન નું મિશ્રણ આપે છે. તો દેખીતી વાત છે આ પ્રક્રિયામાં મુક્તમૂલક પ્રક્રિયા થાય એટલે આલ્કેન નું ક્લોરિનેશન થાય એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય
એટલે ક્લોરીન ક્લોરીન વચ્ચે બંધ તૂટી મુક્ત મૂલક બને, સી અને એચ વચ્ચે બંધ તૂટી મુક્ત મૂલક બને એટલે એચ અને સીએલ, HCl છૂટો પડે. અહીંયા ક્લોરીન આવે તો 1 ક્લોરોબ્યુટેન અને અહીંયા આવે તો 2 ક્લોરોબ્યુટેન એટલે ક્લોરીન અને સૂર્યપ્રકાશ લેવો પડે. અને મુક્ત મૂલક ક્લોરિનેશન કહેવામાં આવે છે. આજે આપણે અહીં સુધી રાખીએ.